નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ધ્રાંગધ્રા તાલુકા પોલીસની જુગારીઓ ઉપર તવાઈ, 7ને વાહનો સાથે ઝડપી લેવાયા, 3 ફરાર। ધ્રાંગધ્રા તાલુકાના સતાપર ગામના સ્મશાન પાસેની ખુલ્લી જગ્યામાં લાઇટના અજવાળે 3 પત્તીનું જુગાર ટીચતા 10 જુગારીઓ ઉપર અચાનક જ તાલુકા પીઆઈ એમબી વિડજા સહિતની પોલીસ ટીમ ત્રાટકી હતી। જોકે રેડના પગલે નાશભાગમાં 3 ઈસમો નાસી છૂટ્યા હતા, જ્યારે 7ને ઘટના સ્થળ ઉપર જ પોલીસે ઝડપી પાડ્યા છે। ધ્રાંગધ્રા તાલુકા પોલીસના એએસઆઈ પીપી ખૂટી, કોન્સ્ટેબલ વિક્રમભાઈ રબારી, વિભાભાઈ ઘેડ, બ્રિજરાજસિંહ ઝાલા સહિતની ટીમ રણકાંઠાના ગામોમાં પેટ્રોલિંગમાં હતા। ટીમ દરમિયાન મળેલ બાતમી હકીકત આધારેની જગ્યા સ્થળ ઉપર ચાલતા જુગારમાં મોટી રેડ કરી મોટરસાયકલ વાહન સાથે કુલ 7 આરોપીઓ જનકભાઈ સોંડાભાઈ ગેલડિયા, ડીંગાભાઈ બેચરભાઈ ઝીંઝુવાડિયા, મહેશભાઈ બાબુભાઈ બારૈયા, કાનાભાઈ કાચરોલા, ઘનશ્યામભાઈ બકાલી, સિંધાભાઈ વાસાણી અને નરસિંહભાઈ ગોરધનભાઈ ઝીંઝુવાડિયાને સ્થળ ઉપર જ ઝડપી લીધા છે, જ્યારે અન્ય 3 મોટરસાયકલ મૂકીને નાસી છૂટેલાની શોધખોળ ચાલુ છે। સતાપર ગામે જુગારની આ રેડમાં રોકડ ₹28,450 તેમજ મોબાઈલ અને મોટરસાયકલ ગણી કુલ ₹2,50,450ના મુદ્દામાલને ઝડપી પકડાયેલા 7 સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। રિપોર્ટ હિતેશ રાજપરા, ધ્રાંગધ્રા।